હું તમારો ખેડૂત પુત્ર નાવડી. રાજુભાઈ કરપડા ભૂગરમાં વહી ગયા, પરેશ ગૌસ્વામી ભૂગરમાં વહી ગયા. અત્યારે ખેડૂતના દીકરાને પેટ્રોલ કે ડીઝલ મળતું નથી, ત્યારે આ બે ભૂગરમાં વહી ગયા છે. જ્યારે બધું મળતું હતું ત્યારે એમ કહેતા તમે ખેડૂતને વારે છીએ, ખેડૂતના અમે નેતા છીએ. તો અત્યારે કાયદેસરની સંકટ પરિસ્થિતિ છે, ખેડૂતના દીકરાઓને ખેતી કરવી છે, અધૂરી રહી ગઈ છે. હમણાં આખર પૂરો થઈ જાય, વાવણીનું ટાણું આવી જાય તો ડીઝલ નથી મળતું. તો આ બે ક્યાંય ગયા છે? ભૂગરમાં વહી ગયા છે. અને બધા મને કહેતા હતા કે તું આ પરાને સમર્થન આપશો, પણ આ પરાનો અમારો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર વિધાનસભાના 2 દિવસ પહેલા અમારા જુનાગઢ કલેક્ટરને મળવા ગયા. એ પણ હાંડિયા ગાડી લઈને ગયા, વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન કરે તો એમ કહે છે કે આને આમ છે ને તેમ છે. એલા ભાઈ, ખેડૂતને વારે આવે છે તો બી ગોપાલભાઈ સારા નથી, અને નથી કામ કરતા તો એમ કે તમે કામ નથી કરતા. હવે આનાથી તો વિશેષ કેવું હોય, જેલમાં દાવું પડે છે. આપવાળા જ જાય છે, ભાજપના દીકરા કે દીકરીઓ કોઈ ભાજપવાળા જેલમાં નથી જતા. પૂરી દઈ છે બધે અમારા દેવાઓને. હું કામે અમે અવાજ ઉઠાવી છે એટલે અમને લઈ જાય છે. ભલે ને લઈ જાય ભાઈ, જ્યાં સુધી ભોગવવા નહીશું ત્યાં સુધી અમે ભોગવીશું, પછી તેને ભોગવવાનું છે. છતાં કોઈની કાયમ રહી નથી, કોઈની રહેવાની નથી. રાજા રાવણી ગયો ગયો છે તો ભાજપ સરકાર તો કાલ સવારે વૈદા છે. જ્યારે ખેડૂતો ખેતી મૂકી દે ને તેથી માણાને ખાઈ દે. યાદ રાખજો મારા વાલા, જેથી આ ધરતી અમારી માં છે ને ભાઈ, આના સહારે અમે જીવી છીએ. રાજુ કરપડા કે પરેશ ગૌસ્વામીના સહારે નથી જીવતા. આમાં જે પેદા થાય ને અમે ખવડાવી છીએ અને ખાઈ છીએ. અને જ્યારે જ્યારે ભાવની વાત આવે બધામાં ભાવ વધી ગયો. ત્રીજી વખત પેટ્રોલમાં ભાવ વધ્યો છે. ઘઉંનો ભાવ કેમ નથી? 400 રૂપિયા. 430 રૂપિયામાં તો ખેડૂતને ઘેરે પડે છે. તો એને હોય ને એક બાજુ પેટ હોય ને એક બાજુ વાહો હોય, તો એને 2 પૈસાની લાલચ હોય ને, 4 મહિના મહેનત કરી હોય કાળા તડકાની, તો એના હમું કોઈ નથી જોતું. એટલે ખેડૂત ભાઈઓ 2027માં પરિવર્તન લાવો એવી અમે તમને 2 હાથ જોડીને ત્રીજું અમારું મસ્તક નમાવીને અપીલ કરી છે. જય જય હિન્દ, જય જય ભારત. હું તમારો ખેડૂત પુત્ર નાવડી.